નમસ્કાર પશુપાલન મિત્રો, હું રમેશ પટેલ। આજે પશુપાલન મિત્રો વાત કરીએ તો જે આપણે બજારની અંદરથી પશુઓ માટે ખાણ લાવીએ છીએ કે પાપડી લાવીએ છીએ કે ચૂરી લાવીએ છીએ તેના કરતાં વધારે તાકાતવાર પશુના વધારે દૂધ વધે અને વધારે ફેટ આવે તે માટે આપણે છે તે ઘરે દાણા મિશ્રણ તૈયાર કરવાના છીએ। તો ઘરે તૈયાર કરી લો પશુપાલન મિત્રો। આજે જ તાકાતવાર દાણા મિશ્રણ તમારે છે તે બજારની અંદરથી લાવવું પણ નહીં પડે। પાપડી કરતાં વધારે તાકાતવાર, પાપડી કરતાં છે તે વધારે સસ્તું અને પાપડી કરતા મિત્રો 4 ગણો છે તે આપણા પશુને પણ મિત્રો લાભ થાય છે અને આપણે છે તે 100 કિલો છે તે આપણે 3 થી 4,000 રૂપિયાની છે તે મિત્રો બચત પણ થશે। આ દાણા મિશ્રણ જે આપણે બનાવવાના છીએ એ પશુપાલન મિત્રો તમે છે તમારા પશુને જો આપશો તો આપણા પશુનું દૂધ વધશે, ફેટ વધશે, આપણા પશુની છે તે શક્તિ વધશે અને આપણું પશુ છે તે મિત્રો તંદુરસ્ત પણ રહેશે, એટલે કે બીમાર પણ મિત્રો છે તે આપણું પશુ નહીં થાય। તો હવે તમારે છે તે પાપડી ખરીદી કરવાની જરૂર પડશે નહીં મિત્રો। તમે જે બજારની અંદરથી જે મિત્રો તમે ખોણ લાવો છો એ ખાણ મિત્રો તમારે છે તે ખરીદી કરવાની રહેશે નહીં। આપણે મિત્રો આ વિડીયોની અંદર છે તે આપણે ઘરે જ તૈયાર કરવાના છીએ। એ પાપડી કેવી રીતે બનાવવી જોઈએ અને કઈ કઈ વસ્તુઓની જરૂર પડે એ બધી માહિતી મેળવવાના છીએ પશુપાલન મિત્રો આ એક જ વિડીયોની અંદર। તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। ઘણા બધા પશુપાલન મિત્રો છે તે બજારની અંદરથી સારી વેરાયટીનું છે તે પાપડી ખરીદતા હોય છે, સારી વેરાયટીનું છે તે ખાંડ ખરીદતા હોય છે, તેમ છતાં આપણા પશુ ગાય હોય કે ભેંસને છે તે દૂધ પણ વધતું નથી ને ફેટ પણ વધતા નથી અને છે તે ખર્ચો વધી રહે છે। હાલના સમયની અંદર મિત્રો મોંઘવારીના જમાનાની અંદર જે મિત્રો પહેલાના સમયની અંદર પાપડી, પહેલાના સમયની ખોણ આવતું તેની અંદર છે તે હવે મિત્રો મિલાવટ વધી ગઈ છે, જેના લીધે આપણને છે તે મિત્રો એટલો બધો ફાયદો પણ થતો નથી। ઘણા બધા પશુપાલન મિત્રો છે તે આ દાણા મિશ્રણ છે તે બનાવી રહ્યા છે અને તેમના પશુને છે તે આપી રહ્યા છે ને એમને છે તે દૂધ વધારવાની અંદર, ફેટ વધારવાની અંદર અને એમના પૈસાની અંદર છે તે મિત્રો વધારો પણ થયો જોવા મળે છે। તો ચાલો તો આપણે વાત કરીએ તો કેવી રીતે બનાવવું જોઈએ, કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે, બધી માહિતી મેળવીશું આ કે વિડીયોની અંદર। આપણે છે તે આપણી ગાય ભેંસને દૂધ વધારવા, ફેટ વધારવા માટે આપણે બજારની અંદરથી છે તે અલગ અલગ વેરાયટી, અલગ અલગ કંપનીઓના છે તે આપણે દાણા મિશ્રણ, ખોણ, પાપડી લાવતા હોઈએ છીએ, પણ તેનાથી છે તે આપણા પશુને કે આપણને કોઈ લાભ થતો નથી। તો આજે આપણે જે વાત કરવાના છીએ તમારે મિત્રો દાણા મિશ્રણ ઘરે બનાવવાનું છે, જેના લીધે તમને 100% લાભ થશે અને તમારા પૈસાની અંદર છે તે 3 થી લઈને 4,000 રૂપિયાનો છે તમને નફો પણ જોવા મળશે। તો બજારમાં જે ખાંડ મળે મિત્રો ખૂબ મોંઘું મળે છે અને તેની અંદર મિલાવટ પણ મિત્રો હવે થવા લાગી છે, જેના લીધે આપણા પશુને એટલો બધો લાભ થતો નથી। તો મિત્રો જે તમે ખાંડ છે, પાપડી ખરીદો છો તેના કરતાં પણ મિત્રો તમે છે તમારી ઘરે છે તે સસ્તું આ અનાજ બનાવી શકો છો। વાત કરીએ તો કેટલાય વસ્તુઓ જોશે ને કેટલી માત્રાની અંદર લેવાની રહેશે। જે પશુપાલન મિત્રો છે હું માત્રા કહું ને જે વસ્તુઓ કહું એટલી જ માત્રાની અંદર તમારે લેવાની રહેશે। તેની અંદર મિત્રો તમારે છે તે કોઈ પણ પ્રકારની ઘાલમેલ કરવાની રહેતી નથી। સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો 100 કિલો મિત્રો છે તે આપણે દાણા મિશ્રણ તૈયાર કરવાના છીએ। તો તેની અંદર કઈ કઈ વસ્તુઓ જોઈશે, સૌથી પહેલા તો પશુપાલન મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલા નંબરની વસ્તુ છે તે મિત્રો 40 કિલા ઘઉંનો જે મિત્રો ભરડો છે એ મિત્રો તમારે લેવાનો રહેશે 40 કિલા। પછી મિત્રો વાત કરીએ તો 25 કિલો જેટલું છે તમારે મિત્રો મકાઈનો છે તમારે લોટ લેવાનો રહેશે અથવા તો મકાઈનો ભરડો પણ મિત્રો તમે લઈ શકો। પછી મિત્રો 20 કિલો છે તે આપણે બજારની અંદરથી ખરીદીને લાવીએ છીએ ખલ પાપડી, એ મિત્રો તમારે 20 કિલો છે। કપાસિયાની લો તો ચાલે કે સરસિયાની લો તો પણ ચાલે કે મગફળીની લો તો પણ મિત્રો તમારે છે તે ચાલે। 20 કિલો છે તે મિત્રો પાપડી લેવાની રહેશે। 1 કિલો જેટલું છે તમારે મિત્રો કાળું મીઠું લેવાનું રહેશે અને છેલ્લી ને લાસ્ટ વસ્તુ કહીએ તો 1 કિલો જેટલું મિત્રો તમારે છે તે મિનરલ મિક્સર લેવાનું રહેશે। આ જે મિત્રો આપણે 6 વસ્તુઓ કીધી છે, માપ કીધું એ પ્રમાણે મિત્રો તમારે લેવાની રહેશે। જો મિત્રો તમને સમજણમાં ના આવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખેલ છે કે કઈ વસ્તુઓ કેટલી માત્રાની અંદર લેવી એ પણ લખેલ છે। અને હવે વાત કરીએ તો આપણા પશુને કેવી રીતે આપવી જોઈએ। હવે પશુપાલન મિત્રો આપણે વાત કરીએ તો આપણા પશુ ગાય અને ભેંસને છે તે કેવી રીતે આપવી જોઈએ। જો પશુપાલન મિત્રો તમે સાચો ફાયદો લેવા માંગતા હો તો જે હું મિત્રો માત્રા કહું છું એ માત્રાની અંદર જો તમે આપશો તો આપણા પશુને છે તે 100% લાભ થશે। એટલે કે જે આપણું પશુ જેટલા લીટર દૂધ કરે છે તે પ્રમાણે આપણે છે તે જ્યાં બનાવેલું દાણા મિશ્રણ છે આપણા પશુને આપવાનું રહેશે। સૌથી પહેલા જો મિત્રો આપણું પશુ 3 લીટર જેટલું દૂધ કરતું હોય તો 1 કિલો છે તે દાણા મિશ્રણ સવાર અને સાંજ 1 કિલો આપવાનું રહેશે, એટલે દિવસની અંદર 2 કિલો।
જો તમારું પશુ 5 લીટર દૂધ કરતું હોય તો 2 કિલો છે તે સાંજે અને 2 કિલો છે તે સવારે આપવાનું રહેશે. અને જો તમારું પશુ 10 કિલો જો દૂધ કરતું હોય તો તમારે છે 3 કિલો સાંજે અને 3 કિલો સવારે આપવાનો રહેશે. આ પશુપાલન મિત્રો છે તમે છે તે ડાયરેક્ટ તમે ટોપલાની અંદર પશુને આપી શકો છો. પશુના શરીરની અંદર છે તે બગાડ ના થાય તે માટે આપણે છે તે મિત્રો કાળું મીઠું પણ લીધેલ છે. પશુ તાકાતવાર બને તે માટે છે તે આપણે ચણાનો લોટ પણ લીધો છે. ચણાનું છે તે મિત્રો ભરડો પણ લીધો છે. અને મિત્રો જો આપણો વિટામિનની ભરપૂર માત્રાની અંદર મળી રહે તે માટે આપણે છે તે મિનરલ મિક્સર પણ લીધેલ છે. આ 100 કિલો બનાવવા માટે મિત્રો તમારે છે તે 3000 થી લઈને 4000 ની અંદર છે તે આ 100 કિલોનો દાણા મિશ્રણ છે એ બની જશે. અને આપણે મિત્રો બજારની અંદરથી લાવીએ તો તે દાણા મિશ્રણ છે તે મિત્રો 50 કિલોની બોરી આવે તેનું ખર્ચ છે તે 3000 રૂપિયા થાય છે. અને 100 કિલો લેવા જઈએ તો 6000 રૂપિયા થઈ જાય છે. પણ મિત્રો જે 100 કિલો આપણે બનાવ્યું તેની અંદર તમે છે તે 4000 ની અંદર બનાવી શકો છો. અને પશુપાલન મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય દ્વારકાધીશ, જય ઠાકર.